નવસારી સિટી બસમાં વિદ્યાર્થીઓ જોખમી સવારી કરતા જોવા મળી રહ્યા છે। સિટી બસમાં જીવના જોખમે મુસાફરી કરવા માટે થઈને આ વિદ્યાર્થીઓ મજબૂર બન્યા। વિદ્યાર્થીઓ સ્કૂલ બેગની સાથે લટકતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। રોજિંદા બસની જોખમી મુસાફરી કરવા માટે આ વિદ્યાર્થીઓ મજબૂર છે। વિદ્યાર્થીઓની જોખમી મુસાફરી મામલે હવે મનપા તંત્ર જાગ્યું છે। વિદ્યાર્થીઓ માટે બસના બે ફેરા કરવા માટે તંત્રએ સૂચના આપી છે। તંત્ર દ્વારા બસ સંચાલક એજન્સીને કાર્યવાહી માટે સૂચના આપવામાં આવી છે। નવી 20 બસનું ટેન્ડર કરાયું હોવાનો મનપા તંત્ર દાવો કરી રહ્યું છે। જેને આ બાબતે જરૂરી કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી છે અને વિદ્યાર્થીઓની જો વધુ સંખ્યા હોય સ્કૂલમાંથી આવવા જવા માટેની તો બે ફેરા થઈ શકે છે કે કેમ એ બાબતે પણ સૂચના આપવામાં આવી છે। આ ઉપરાંત વધારામાં જણાવવાનું કે નવી 20 બસોનું ટેન્ડર હાલ કાર્યરત છે અને નેક્સ્ટ 15 થી 20 દિવસમાં એ બી નવી બસો મળવાની સ્ટેપ બાય સ્ટેપ શરૂ થઈ જશે। ભાવનગર શહેર ભાજપ નેતાની વિવાદિત પોસ્ટ સામે આવી। બીજેપી હટાવો દેશ બચાવોની પોસ્ટથી વિવાદ સર્જાયો। પૂર્વ મહામંત્રી યોગેશ બદાણીએ આ પોસ્ટ કરી હતી। પોસ્ટ વાયરલ થતાં ડિલીટ કરવામાં આવી। વાયરલ પોસ્ટ અંગે બાદમાં બદાણીએ ખુલાસો કર્યો। ફેસબુક એકાઉન્ટ હેક થયું હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે। એકાઉન્ટ હેક થયું કે પછી દિલની વાત બહાર આવી તેવી ચર્ચાઓ ચાલી રહી છે। ભાવનગર શહેર સંગઠનના ભાજપના સંગઠનના પૂર્વ પ્રમુખ અને પૂર્વ મહામંત્રી જે યોગેશભાઈ બદાણી છે તેમના ફેસબુક એકાઉન્ટ ઉપર આજે બીજેપી હટાવો દેશ બચાવોની એક પોસ્ટ છે તે મૂકવામાં આવી હતી અને તેનો સ્ક્રીનશોટ છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। આપણી સાથે યોગેશભાઈ બદાણી છે। આપણે સીધા તેમને જ પૂછીશું, યોગેશભાઈ શું કહેશો? આજે પોસ્ટ મૂકવામાં આવી હતી, ત્યારબાદ પોસ્ટને ડિલીટ કરવામાં આવી હતી, સમગ્ર ઘટના શું હતી? મને મારા પૂર્વ મહામંત્રી ભરતસિંહ ગોયલનો ફોન આવ્યો તો તમારા ફેસબુકમાં આવી પોસ્ટ છે એટલે તરત મેં ડિલીટ કરી નાખી। મારું એકાઉન્ટ અગાઉ હું મહામંત્રી હતો ત્યારે ઘણા લોકો સંપર્કતા એકાઉન્ટ નંબર, એટલે મને શંકા છે કે મારું એકાઉન્ટ હેંગ થઈ ગયેલું છે। યોગેશભાઈ, આગામી તમારો શું પ્લાન રહેશે? કારણ કે તમારી જે રીતે આ સોશિયલ મીડિયા ઉપર તમારા જે રીતે પોસ્ટ વાયરલ થઈ છે, તમે કેવા પ્રકારની કાર્યવાહી કરશો? આગળ પોલીસને આ બાબતની જાણ કરશો કે કેમ? હું એમની તપાસ કરાવીશ ને એવું લાગે તો પોલીસમાં ફરિયાદ પણ કરાવીશ। ચોક્કસથી તો યોગેશભાઈ બદાણીનું સ્પષ્ટપણે કહેવું છે કે જે પૂર્વ મહામંત્રી તરીકે રહ્યા હતા ત્યારે તેમનું એકાઉન્ટ છે તે લોકોને સંભાળવા માટે આપતા હતા, ત્યારે તે આ વિવાદિત પોસ્ટ છે તે વાયરલ થઈ શકી હોય તેવી ઘટના બની છે। ત્યારે હાલ અત્યારે યોગેશભાઈ બદાણી દ્વારા પોલીસમાં પણ અરજી કરવાની અને તેમના આઈટી ડિપાર્ટમેન્ટમાં પણ કાર્યવાહી કરવા માટેની જે છે તે આદેશો આપવામાં આવ્યા છે। મયુર દવે, સંદેશ ન્યૂઝ, ભાવનગર।